હેલો ફ્રેન્ડ્સ, જીકે વિથ લશ્કરી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના તમામ મોસ્ટ આઈએમપી જે ઓનલાઈન પ્રશ્નો છે એ જોવાના છીએ। ઓકે, ઓનલાઈન પ્રશ્નો મિત્રો બધા તમારા મોસ્ટ આઈએમપી રહેશે। આવનાર કોઈ પણ એક્ઝામમાં સ્પોર્ટના જે કરંટ અફેર પૂછાય છે તેના માટે આ ઉપયોગી રહેશે તમને। શરૂઆતમાં આપણે થોડી માહિતી લઈએ, ત્યારબાદ તેના ઓનલાઈન પ્રશ્નો જોઈશું। ઓકે, અને વિડીયો મિત્રો જો તમને ખરેખર મહેનત આપણી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો મિત્રો આ રમોત્સવ જે છે એ દર વર્ષે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં યોજવામાં આવે છે અને તે ભારત સરકારની ખેલો ઇન્ડિયા પહેલનો એક ભાગ છે। ઓકે, ઉદ્દેશ્ય શું છે મિત્રો આનો? રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે રમત પ્રતિભાઓને ઓળખવા માટે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ આયોજન કરવામાં આવે છે। યુથ ગેમ્સની છેલ્લી 5 આવૃત્તિઓ મિત્રો દિલ્હી, પુણે, ગુવાહાટી, પંચકુલા અને ભોપાલમાં યોજાઈ હતી। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન 2 કેટેગરીમાં કરવામાં આવે છે મિત્રો। 17 વર્ષથી ઓછી ઉંમરના જે મિત્રો શાળાના વિદ્યાર્થીઓ હોય છે એના માટે, અને કોલેજના જે વિદ્યાર્થીઓ 21 વર્ષથી ઓછી ઉંમરના હોય તેના માટે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થતું હોય છે। મહારાષ્ટ્ર અને હરિયાણા સિવાય અન્ય કોઈ પણ ટીમ આજ સુધી KIYG ટાઇટલ જીતી શકી નથી। ઓકે, તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ટાઇટલ હંમેશા મિત્રો કોણ જીતેલું છે? મહારાષ્ટ્ર અને હરિયાણા। ઓકે, ત્યારબાદ છે મિત્રો આ ઇવેન્ટ ક્યારે આયોજન થયું હતું 2024 માટે? તો 19 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2024 સુધી તેનું આયોજન થયું હતું। આયોજિત સ્થળ કયું હતું? તમિલનાડુના મિત્રો 4 શહેરમાં આયોજન થયું હતું તેનું: ચેન્નઈ, ત્રિચી, મદુરાઈ અને કોયમ્બતુર। શુભંકર શું હતું? શુભંકર એટલે માસ્કોટ જેને આપણે કહીએ છીએ મિત્રો। ઓકે, તો એ હતું વીરા મંગાઈ। ત્યાંની સ્થાનિક ભાષામાં તેને રાની વેલુ નાચિયાર કહે છે। ઓકે, અને આ મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની કેટલામી 6ઠ્ઠી આવૃત્તિ હતી। ઓકે, આયોજનની અંદર મિત્રો કુલ કેટલી રમતો હતી? 26 રમતો તેમાં એડ કરવામાં આવેલી હતી। કયા મંત્રાલય દ્વારા આ આયોજન કરવામાં આવે છે? યુવા બાબતો અને રમત મંત્રાલય, જેના હાલ મિત્રો મંત્રી કોણ છે? અનુરાગ ઠાકુર છે। ગેમ્સ ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, ઓકે, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ જે મિત્રો 2024 છે તેનું આયોજન ક્યાં થવાનું છે? લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં થવાનું છે। ઓકે, ત્યારબાદ છે મિત્રો ક્વેશ્ચન એન્ડ આન્સર। ઓકે, હવે બધા પ્રશ્નો આપણે ઓનલાઈનર જોઈએ એક પછી એક। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024ના મેડલ ટેબલમાં કયું રાજ્ય ટોચ ઉપર એટલે કે પ્રથમ સ્થાને કયું હતું? મહારાષ્ટ્ર રાજ્ય હતું। ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે આમાં? મહારાષ્ટ્રે મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024નું ચોથું ટાઇટલ જીત્યું છે। આ અગાઉ મિત્રો મહારાષ્ટ્ર 2019, 20 અને 23માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ટાઇટલ જીતી ચૂક્યું છે। ઓકે, આ વખતે મિત્રો 3 ટોપ રાજ્ય જે હતા એ કયા કયા હતા? મહારાષ્ટ્ર 158 મેડલ સાથે હતું। ઓકે, 57 ગોલ્ડ, 48 સિલ્વર અને 53 બ્રોન્ઝ હતા। તમિલનાડુ બીજા નંબરે હતું 98 મેડલ સાથે, 38 ગોલ્ડ, 21 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ હતા। હરિયાણા મિત્રો ત્રીજા નંબરે છે 103 મેડલ સાથે। ઓકે, 103 મેડલ સાથે મિત્રો હરિયાણા કેમ નીચે છે? તો આ જે રેન્કિંગ છે ને એ મિત્રો ગોલ્ડના આધારે નક્કી થતી હોય છે। ઓકે, તમિલનાડુ પાસે 38 ગોલ્ડ છે એટલા માટે એ બીજા નંબરે છે। ઓકે, ત્યારબાદ મિત્રો આપણે ગુજરાતનું જોઈ લઈએ। ગુજરાત મિત્રો 25 મેડલ જીત્યા હતા, 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોન્ઝ, અને ગુજરાતનું સ્થાન કેટલામાં હતું મિત્રો? 15મા ક્રમે હતું। ઓકે, વિડીયો મિત્રો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વર્ષ 2024માં મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? 6ઠ્ઠી આવૃત્તિ હતી। ઓકે, આ આગળની જેટલી પણ આવૃત્તિ છે ક્યાં ક્યાં આયોજન થયું હતું જોઈએ આપણે। પ્રથમ આવૃત્તિ મિત્રો 2018માં નવી દિલ્હી, 2019માં મિત્રો પુણે મહારાષ્ટ્રની અંદર આયોજન થયું હતું। ત્રીજી આવૃત્તિ 2020માં ગુવાહાટી આસામની અંદર, ચોથી આવૃત્તિ 2021-22 પંચકુલા હરિયાણાની અંદર। આની પહેલાં જે મિત્રો 5મી આવૃત્તિ હતી ભોપાલ મધ્યપ્રદેશમાં આયોજન થયું હતું। ઓકે, તો ત્યારબાદ પ્રશ્ન છે મિત્રો 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? નરેન્દ્ર મોદી સાહેબે કર્યું હતું। ઓકે, ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24માં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 26 જેટલી રમતો હતી। 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં ઇતિહાસમાં મિત્રો પ્રથમ વખત કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
કોશ. ઓકે, કોશ જે રમત છે એ મિત્રો આ વર્ષે એડ કરવામાં આવેલી હતી. ઓકે, ત્યારબાદ છે મિત્રો કયા રાજ્યએ મિત્રો સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હતા? મહારાષ્ટ્ર રાજ્યએ સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઓકે, આ વખતે. ત્યારબાદ છે મિત્રો કયા રાજ્યએ સૌથી વધુ વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ખિતાબ જીતેલું છે? તો એ છે મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય. ઓકે, 4 વખત મિત્રો મહારાષ્ટ્ર આનું વિનર રહ્યું છે. ઓકે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જૂનું નામ શું હતું? ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ 2019. ઓકે, આ હતું 2019માં આનું નામ ચેન્જ કરવામાં આવ્યું હતું. ઓકે, ત્યારબાદ મિત્રો આના ઇનામની વાત કરી લઈએ. ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ પ્રતિભાશાળી ખેલાડીઓને દર વર્ષે 8 વર્ષ સુધી કેટલી રકમની નાણાકીય સહાય આપવામાં આવે છે? તો 5 લાખ રૂપિયા મિત્રો આપવામાં આવે છે. ઓકે, જે ગોલ્ડ મેડલ મેળવતા હોય એ બધા ખેલાડીઓને. છઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24નું માસ્કોટ શું હતું? ઓકે, શુભંકર જેને કહી શકાય એ હતું મિત્રો વીરા મંગાઈ. ઓકે, ત્યારબાદ છે મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે તેનું મુખ્યાલય આવેલું છે. વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.